ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 ભાગ 4ની અંદર આપણે મૂળભૂત ફરજો વિશે છે આપણે અભ્યાસ કરવાનો છે. મૂળભૂત ફરજો એટલે તમારી જવાબદારી છે અને હક એટલે તમારો અધિકાર. આ દેશની અંદર ભારતના દરેક નાગરિકને મૂળભૂત હકો આપ્યા છે, પણ હકોની સાથે કીધું કે મૂળભૂત ફરજોનો સમાવેશ ઈસવીસન 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. જોકે જોવા જઈએ તો કે ભારતમાં પ્રાચીન સમયથી લોકો છે એ પોતાના હકો કરતાં ફરજો પ્રત્યે સૌથી વધુ સભાન હતા એટલે કે જાગૃત હતા. અધિકાર કરતાં પોતાની જવાબદારી છે નિભાવવા માટે, પોતાના દેશ માટે છે એ હંમેશા વધારે જાગૃત હતા. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોને કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ ભારતના બંધારણની અંદર કરવામાં આવ્યો છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા જોવા જઈએ તો કે ભાઈ ફરજો તો કે કેવી ફરજો? તો કે દેશપ્રેમ. દરેક વ્યક્તિને પોતાના દેશ માટે શું હોવો જોઈએ? પ્રેમ ભાવ હોવો જોઈએ. રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે કીધું કે નાગરિકોમાં જાગૃતિ લાવીને શું કીધું છે? જે ઉચ્ચ આદર્શો છે કેટલાક, એ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં શું લાવવાનું છે? જાગૃતિ લાવી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે, પ્રગતિ માટે કીધું કે દરેક નાગરિકે પ્રતિબદ્ધ કરવાનો શું છે? હેતુ હતો. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં કીધું છે. આપણને કીધું કે આ દરેક શબ્દ રાષ્ટ્રની એકતા જળવાઈ રહે, અખંડિતતા, સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિકે કીધું, દરેક નાગરિક જે દેશ ભારતનો નાગરિક છે એ પ્રત્યેક નાગરિકે પોતાનું યથાશક્તિ યોગદાન આપે, તે થકી જ સમાજમાં શું જોવા મળશે? શાંતિ. આપણને કીધું કે કોઈ કે ભાઈ આ તારી જવાબદારી છે, એના કરતાં વ્યક્તિએ ખુદ પોતે સમજવાનું છે કે આ દેશ મારો છે, હું આ દેશનો નાગરિક છું અને આટલી ફરજો તો મારે અદા કરવાની છે. કારણ શેની માટે? પોતાના દેશ માટે. યથાશક્તિ ફરજિયાત નથી, પરંતુ તમે આ દેશના નાગરિક છો તો યથાશક્તિ તમારે યોગદાન છે, તમારે આપવાનું. જે દરેક વ્યક્તિ પોતાની ફરજો જો અદા કરશે તો જ દેશમાં, સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું અને કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું કીધું છે દેશ અને સમાજ પ્રત્યે જોવા મળે છે. તેનું સ્મરણ કરવાનું છે. અને પાઠ્યપુસ્તકની અંદર આપણું પ્રથમ જ્યારે દરેક ચોપડી આપણી પાઠ્યપુસ્તક છે શરૂઆત થાય છે, આપણે પ્રતિજ્ઞા આપી છે, પ્રતિજ્ઞાપત્ર છે કે હું ભારત દેશનો નાગરિક છું અને ભારત દેશના તમામ જે ફરજો છે એ અદા કરવા માટે હું જોડાયેલો છું. સરસ મજાની વાત કરે છે કે ભારત મારો દેશ છે, અમે ભારતના નાગરિક. સુંદર મજાની વાત કરી છે. તો કે આપણને ફરજો કીધી છે, કેવી ફરજોનું પાલન કરવાનું કીધું છે? તો પહેલું આપણને કીધું કે બંધારણનું પાલન કરવું. કારણ કે બંધારણની અંદર જે પણ કાંઈ વસ્તુઓ, શબ્દો છે વર્ણવવામાં આવ્યા છે એ બંધારણની અંદર દેશની તમામ પાસાનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ, તેમજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો શું કરવાનો છે? આદર કરવાનો છે. બંધારણનું પાલન પણ કરવાનું છે. એમાં બંધારણની અંદર વ્યક્ત થયેલા જે આદર્શો છે, જે સંસ્થાઓ છે, એનો પણ આપણે આદર કરવાનો છે અને આપણા દેશનું જે રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રધ્વજ છે, એનો પણ આપણને આદર કરવાનો છે. બીજી વાત કરીએ કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉદ્દાત જે વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો પણ આદર કરવો અને તેને શું કરવાના છે? અનુસરવા એટલે કે વર્તવું જોઈએ. આપણે આપણો ઈસવીસન 1800નો સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોવા જઈએ તો ઘણા એવા બધા વ્યક્તિઓ છે કે જેમના ઉચ્ચ વિચારો છે, જે આપણે એમના વિચારોથી પ્રેરણાદાયી આદર્શો થકી આપણા દેશની અંદર આપણે જો કામ કરશું તો આપણો દેશ છે ચોક્કસ રીતે આગળ વધી શકે છે. જ્યારે જરૂર પડે, શું કીધું છે? જ્યારે પણ જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે, જ્યારે પણ દેશને તમારી જરૂર પડે, હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે દરેક વ્યક્તિએ કેવું રહેવાનું છે? તત્પર રહેવાનું છે અને ઉત્સાહભેર તમારે કામ કરવાનું છે.
તમે આ દેશના નાગરિક છો અને દેશ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક વ્યક્તિએ પોતાનો ઉત્સાહભેર છે એમાં પોતે કામ કરવાનું છે. કારણ કે આપણને હક આપ્યા છે એની સાથે શું જોડાયેલી છે? ફરજો પણ જોડાયેલી છે. એટલે ફરજ માટે છે આપણને કહેવું ના પડે કે આ તારી ફરજ છે. કારણ કે આપણે ઘરની અંદર આપણે રહીએ છીએ તો ઘરને આપણે સાફ સફાઈ રાખીએ, સ્વચ્છ રાખીએ છીએ, દરેક વસ્તુની સાવચેતીપૂર્વક એનો ઉપયોગ કરીએ છીએ. અને શું કામ? કારણ કે આપણું ઘર છે અને એ દરેક વસ્તુની એની પાછળ જે નાણાં ખર્ચાય છે એટલે આપણને ખબર છે કે આ વસ્તુ મારી છે તો સાચવે. એમ આ દેશની દરેક વસ્તુઓ છે એ આપણી પોતાની છે એમ સમજીને જ આપણે દરેક નાગરિકે એનો ઉપયોગ છે એ કરવાનો છે. અને જ્યારે જરૂર પડે તમે દેશને તો દરેક નાગરિકે એમાં પોતાની જવાબદારી છે એ ઊંડાણપૂર્વક છે એ નિભાવવી પડે છે. ત્યારબાદ કીધું કે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. ભારતમાં જે પણ કાંઈ વ્યક્તિઓ વસવાટ કરે છે એ બધા જ લોકો વચ્ચે છે હંમેશા ભાઈચારાની પ્રેમ ભાવના છે એ રાખવી જોઈએ. લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનાર વ્યવહારો છે એનો ત્યાગ કરવો જોઈએ. લોકો વચ્ચે હંમેશા મૈત્રી ભાવના વિકસાવી, ભાઈચારાની ભાવના વિકસાવવી જોઈએ અને સ્ત્રીઓનું ગૌરવ જળવાઈ રહે અને સ્ત્રીઓને હાનિ પહોંચનારા જે વ્યવહારો જે થતા હોય સમાજની અંદર તો એનો ત્યાગ છે એ કરવો જોઈએ. ત્યારબાદ આપણને છઠ્ઠું કીધું કે રાષ્ટ્રના સમૃદ્ધ અને સાંસ્કૃતિક જે વારસાનું છે એનું શું કરવાનું છે? જતન કરવાનું. રાષ્ટ્રનો સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનું જતન છે એ દરેક નાગરિકની શું બને છે? ફરજ બને છે. ત્યારબાદ કીધું કે આપણા દેશની અંદર જે આપણા જંગલો છે, સરોવરો છે, નદી છે અને વન્યજીવો સહિત જે કુદરતી આપણું પર્યાવરણ છે એનું રક્ષણ કરવું પણ આપણી દરેક નાગરિકની શું બને છે? ફરજ બને છે. એટલે કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે પણ અનુકંપા રાખવી જોઈએ. દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે પૃથ્વી ઉપર. આ દરેક જીવો માટે હંમેશા દયા ભાવના રાખવી જરૂરી છે. આપણને ઘણી વખત આપણા દેશની અંદર ઘણા બધા તહેવારો છે, દિવસ છે એ ઉજવાતા હોય. એ માનવ હક દિનની આપણે વાત કરી 10મી ડિસેમ્બરની, પર્યાવરણ દિવસ છે, પૃથ્વી દિવસ છે, વિશ્વ યોગ દિવસ છે, ઘણા બધા દિવસોની આપણે ઉજવણી કરીએ છીએ. તો આપણને ઘણી વખત આપણને સ્લોગન છે એ આપવામાં આવે છે, કહેવામાં આવે છે અને ન કે છતાં પણ આપણને ખબર છે કે આપણા જે જંગલો છે, સરોવર છે, આપણી બધી કુદરતી સંપત્તિ છે અને આ કુદરતી સંપત્તિનું આપણે જતન કરવું પડે છે. એટલે જંગલો છે, સરોવરો છે, નદી છે, વન્યજીવો એટલે જંગલમાં વસતા જે જીવો છે એની પણ આ બધી કુદરતી સંપત્તિનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આપણે ઘણી વખત ફરવા જઈએ છીએ ત્યારે આપણને કહે છે કે ગમે ત્યાં કચરો કરવો જોઈએ નહીં. આપણે ઘણી વખત ટ્રેકિંગમાં એમાં જઈએ છીએ તો આપણે ઘણી વખત વિદ્યાર્થી તરીકે એ ટ્રેકિંગ દરમિયાન પણ આપણે ઘણી વખત આવા પર્યાવરણને જો નુકસાન પહોંચાડતા હોય તો એનું પણ આપણે એને જતન કરીએ છીએ. વિદ્યાર્થી દ્વારા એની આપણે સંભાળ રાખીએ છીએ. અને આપણને ખબર છે કે જો એ સ્વચ્છ રહેશે, પર્યાવરણ સ્વચ્છ હશે, વાતાવરણ સ્વચ્છ હશે, જંગલો સ્વચ્છ હશે તો એની સીધી અસર છે એ માનવ સમુદાયને જ થવાની છે. કારણ કે જેટલું એ સુરક્ષિત હશે એટલું એ પૃથ્વી ઉપર રહેનારા દરેક માનવીઓ છે એ શાંતિથી રહી શકશે. ત્યારબાદ કીધું કે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ. સમાજની અંદર, દેશની અંદર કીધું કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ, માનવવાદ કીધું અને શોધ વૃત્તિનો શું કરવો જોઈએ? વિકાસ કરવો જોઈએ. ધીમે ધીમે આપણે જોવા જઈએ તો દિન પ્રતિદિન ઘણું બધું પરિવર્તન આપણે કરતા હોઈએ છીએ. પણ કીધું કે વૈજ્ઞાનિક જે અભિગમો છે એને અપનાવી અને નવું જે સંશોધન કરીએ તો દેશની પ્રગતિ અને વિકાસ છે એ ચોક્કસપણે આગળ છે એ જઈ શકે. એ આપણી ફરજ છે. આપણે આ દેશના નાગરિક છે અને દેશ પ્રત્યે દરેક વ્યક્તિએ કેવું રહેવાનું છે? વફાદાર રહેવાનું છે. ત્યારબાદ કીધું કે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જાહેર જે માલ મિલકતો છે, જે દરેક વ્યક્તિ, જાહેર મિલકત એટલે દરેક નાગરિક છે એનો ઉપયોગ કરી શકે એવી મિલકતને આપણે શું કહીએ છીએ? જાહેર મિલકત કહીએ છીએ. હવે જે જાહેર મિલકત છે, બાગ બગીચા છે, શાળા છે, હોસ્પિટલો છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, ઘણી બધી જગ્યાએ તમે દરેક નાગરિક એનો ઉપયોગ કરે છે તો દરેક નાગરિકની ફરજ છે એનું કે જતન અને રક્ષણ કરવું પડે. અને દેશની અંદર જે હિંસાઓ છે
ત્યાગ કરવો જરૂરી છે. હિંસા થવી જોઈએ નહીં. હિંસા કરવાથી કોઈને ફાયદો થતો નથી, એટલે બને ત્યાં સુધી હિંસાનો ત્યાગ કરવો જોઈએ. ત્યારબાદ આપણને કીધું વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા. વૈયક્તિક અને સામૂહિક, વ્યક્તિગત અને સામૂહિક જે પુરુષાર્થ બધા ભેગા મળી અને દરેક ક્ષેત્રની અંદર કીધું કે ઉત્કૃષ્ટતા રાખી જાગૃત લાવી અને સિદ્ધ કરવા માટે દરેક વ્યક્તિએ કેવું રહેવાનું છે, પ્રયત્નશીલ રહેવું, જેથી કરીને રાષ્ટ્રની શું થશે, પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર થશે. એટલે પ્રગતિ જોવા, કારણ કે વ્યક્તિ પોતાનો જ વિકાસ કરશે તો નહીં ચાલે, ફક્ત પોતાનો નહીં પણ પોતાની સાથે સામૂહિક રીતે કીધું કે દરેક ક્ષેત્રની અંદર વ્યક્તિએ સાથે મળીને, કારણ કે આપણને ખબર છે કે એકલો વ્યક્તિ કરતાં એક સે ભલે દો, બે વ્યક્તિએ સાથે મળીને કામ કરશે તો દેશની અંદર જે કામ છે એનું તમને કામ પણ સારી રીતે મળશે અને ઓછા સમયની અંદર તમને વધુ સિદ્ધિ પ્રાપ્ત થશે. એટલે એ સિદ્ધિ થકી દેશની પ્રગતિ અને સિદ્ધિના સોપાનોમાં ઉત્તરોત્તર તમને શું જોવા મળશે, પ્રગતિ જોવા મળશે. ત્યારબાદ કીધું કે મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ કીધું પોતાના બાલ્યને આપવું એ પણ માતા પિતાની શું બને છે, ફરજ છે. આપણને ભારત સરકાર કીધું કે 2009 RTE મુજબ જોવા જઈએ તો 6 થી 14 વર્ષના બાળકોને કીધું કે મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરવામાં આવ્યો છે, પણ સાથે કીધું કે માતા પિતાની પણ ફરજ છે કે દરેક બાળકને પાયાનું શિક્ષણ તે પોતે આપે, કારણ કે દરેક બાળકને જ શિક્ષણ મેળવવાનો અધિકાર આપવાનો માતા પિતાની પણ ફરજ છે કે દરેક બાળકને શાળાએ મોકલે. ત્યારબાદ કીધું કે આપણને જેમ માનવ હક દિવસની વાત કરી એવી જ રીતે અહીંયા આપણને મૂળભૂત ફરજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ તારીખ કઈ આવશે ભારતની અંદર? 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખો, 10 ડિસેમ્બર એટલે માનવ હક દિન અને 6 જાન્યુઆરી એટલે મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કાં આપણને વિકલ્પમાં પૂછી શકે, કાં આપણને જોડકામાં પૂછી શકે અને કાં એક માર્કની અંદર આપણને પૂછી શકે ભાઈ માનવ હક દિવસ છે એ ક્યારે ઉજવણી કરવામાં આવે છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂનની પીઠબળ છે. જે અમુક એવી ફરજો છે એને કાનૂનનું શું છે, પીઠબળ મળે છે. તેનું પાલન નહીં કરનાર ઘણા જે આપણા દેશની અંદર કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને ફરજો છે કે ભાઈ આ ફરજો છે જો એ નાગરિક ન કરે તો એની માટે પણ કાયદો બનાવવામાં આવ્યો છે અને એની કાયદાનું પાલન ન કરનાર વ્યક્તિને શું મળે છે, સજા થાય છે. નાગરિકોને કીધું કે ફરજોનું પાલન કરે એ માટે પોતાનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ છે. શું કીધું છે? નાગરિકોએ પોતાનું ફરજોનું પાલન કરે તે માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ છે એ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. જો કે આપણને શાળાની અંદર આપણને ખબર છે દરેક બાળક બહુ જ સારી રીતે પોતાની ફરજો છે એ અદા કરે છે. જ્યારે પણ આપણને શાળાએ આવીએ છીએ ત્યારે આપણને ખબર છે કે આપણી શાળાની જે શરૂઆત છે એ આપણે સૌથી પહેલાં પ્રાર્થનાથી કરીએ છીએ. પ્રાર્થનામાં આવીએ છીએ ત્યારે આપણે ક્લાસની અંદર આપણા જે વર્ગ શિક્ષકો અથવા કોઈ પણ જે ટીચર છે જે આપણને જ્ઞાન આપે છે એને આપણે માનપૂર્વક ગુડ મોર્નિંગ કહીએ છીએ, આવકારીએ છીએ. અને એ પણ આપણને કોણ શીખવે છે? નાના જ ધોરણથી છે એ આપણને ટીચરો છે આવી બધી, કારણ કે વડીલો છે, શિક્ષકોને આદર આપો, આવા જે ભાવનાઓ જે આપણી ફરજો છે એ આપણને શીખવામાં આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આ બધું છે એ શિક્ષકો આપણને શીખવતા હોઈએ છીએ. અને દેશ માટે આપણને કીધું છે કે ઘણી બધી ફરજો છે એ આપણને શાળા તરફથી, શિક્ષકો તરફથી છે એ આપણને શીખવવામાં આવતી હોય છે. સમાજમાં કીધું કે પ્રવર્તા કેટલાક સામાજિક દૂષણો છે, અનિષ્ટો, જેવા કે અસ્પૃશ્યતા. આપણા સમાજની અંદર ઘણા બધા આવા સામાજિક જે દૂષણો હોય છે, અનિષ્ટો, જેવા કે જોવા જઈએ તો અસ્પૃશ્યતા, વેટ પ્રથા છે, બાળમજૂર છે, સ્ત્રી શોષણ છે, જાતીય શોષણ છે, દહેજ પ્રથા છે, સ્ત્રી ભ્રૂણ હત્યા છે, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, આ બધા જને નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ એ દરેક નાગરિકની બને છે. આપણા સમાજની અંદર દરેકને ખબર છે
જેટલા પણ અહીંયા આપણને નામ આપ્યા છે, અસ્પૃશ્યતા છે, જે ભેદભાવ સમાજની અંદર થતા હોય તો એ થવા જોઈએ નહીં. વેઠ પ્રથા છે એ કરાવવામાં આવતી હોય તો એ પણ થવી જોઈએ નહીં. બાળ મજૂરી કીધું કે નાના બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોય તો એ પણ દૂર થવું જોઈએ. જો આપણને ખબર પડે કે નાની ઉંમરના બાળકો પાસે જો કામ કરાવવામાં આવતું હોય તો આપણે એને અટકાવવું જોઈએ. સ્ત્રીઓનું શોષણ થતું હોય તો ત્યાં પણ આપણની પાસે જે પણ કાંઈ માહિતી છે તો એ સ્ત્રી શોષણ માટે આપણે પોતે જાગૃત થવાનું છે. સ્ત્રીઓએ તો થવાનું છે પોતાના હક માટે. કીધું એમ કે સાથે કીધું કે દરેક નાગરિકે પોતાની રીતે પોતે જાગૃત બનવું પડે. સ્ત્રીઓનું શોષણ થતું હોય છે, સમાજની અંદર જાતીય સતામણી થતી હોય છે, દહેજ પ્રથા છે. આપણને કીધું કે ઘણી વખત આપણા સમાજની અંદર કીધું કે અમુક પ્રસંગો પાછળ દહેજ લેવામાં આવતું હોય છે. એ પૈસા રૂપે કે ભેટ સોગાદ કે જે પણ કાંઈ હોય. આ બધી જે પરંપરાઓ જે આપણે ઘણી વખત આપણે કુરિવાજો જેને કહીએ છીએ, આ બધું સમાજમાંથી સદંતર શું કરવું જોઈએ? નાબૂદ કરવું જોઈએ. અને એ જોવાની જવાબદારી છે કોઈ એક વ્યક્તિની નથી કે નથી દેશની. દરેક વ્યક્તિ, દરેક નાગરિકની શું બને છે? ફરજ બને છે. સાથે આપણને કીધું કે સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. એક સંવેદનશીલ, એક જાગૃત નાગરિક તરીકે પણ આપણે શું કરવું જોઈએ એનું દિશા સૂચન પણ આપણને આ ફરજ દ્વારા આપણને જાણવા મળે છે. આપણને આગળ બધી જ ફરજો આપણને સમજાવી છે એ ફરજોની અંદર આપણને જાણવા મળે છે. જો ભવિષ્યમાં નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજો વ્યાપક રીતે જોવા જઈએ તો પ્રચાર અને પ્રસાર થાય અને એના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યમાં આ નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ અને ન્યાય અને શોષણ વિહીન સમાજમાંની રચના ઉચ્ચ આદર્શો છે એ ફળીભૂત થઈ શકે છે. કારણ કે નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે મૂળભૂત જે આપણી ફરજો છે એ ફરજો અદા કરવામાં કીધું એમ કે દરેક નાગરિકે, બાળકોએ કિશોર અવસ્થામાં હોય ત્યારે એનો જો એને વ્યાપક રીતે પ્રચાર અને પ્રસાર થયો હોય, એનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું, એની ઉપયોગિતા સમજાવવામાં આવી હોય શિક્ષણ. આજે આપણે શિક્ષણનો એક ભાગ જ છે ને. આજે શું ભણીએ છીએ? આપણી મૂળભૂત ફરજો જાણીએ છીએ. દેશ પ્રત્યેની, જંગલો, નદી છે, સરોવરો છે, સમાજની અંદર ઘણી બધી એવી ફરજો છે. એ ફરજો વિશે છે એ આપણને દરેક નાગરિકને એની જાણકારી છે એ આપણને આપવામાં આવે છે શિક્ષણ માધ્યમ દ્વારા. એક તો કીધું કે જે ભવિષ્યના જે નાગરિકો છે એ સામાજિક અને રાષ્ટ્રીય જે ઉત્તરદાયિત્વની ભાવના લોકોમાં વિકસશે, વિશ્વ બંધુત્વની ભાવના વિકસશે, સાથે ન્યાય અને શોષણ, ન્યાય માગવા માટે પણ લોકો જાગૃત બનશે અને શોષણ થતું હશે સમાજની અંદર તો એની માટે પણ લોકોને શું કરશે? પોતે કહેશે. કારણ કે આપણા સમાજની અંદર આપણને ખબર છે કે ઘણા બધા આવા કુરિવાજો હોય છે. તો જે લોકો શિક્ષિત વ્યક્તિઓ હોય છે, જે સમાજની અંદર આવા દૂષણો થતા હોય છે, એ દૂષણોને શું કરે છે? અટકાવે છે. અને ખરેખર એ વસ્તુ કેવી છે? યોગ્ય છે. એટલે આપણી આ મૂળભૂત ફરજો છે એનો આપણે અભ્યાસ અહીંયા કર્યો છે. આજે આ ટૉપિકની અંદર આપણે મૂળભૂત ફરજો વિશે જ છે એ આપણે સમજ્યા છીએ. હવે પછીનો જે રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે હવે પછીના પીરિયડની અંદર આપણે જોશું. અત્યાર સુધી આપણે અભ્યાસની અંદર મૂળભૂત ફરજો કેટલી છે, કઈ કઈ છે, આપણને પ્રશ્નમાં પૂછવામાં આવે તો આપણે છે એ લખવાનું રહેશે. આભાર.